ઉમેદવારે બાજી મારી તો બીજી તરફ કોંગ્રેસના ઉમેદવાર હાર પચાવી ન શક્યા અને ઇલેક્શન ફેર નથી એવા દાવાઓ કરતા નજરે પડ્યા। વડોદરાની માંજલપુર વિધાનસભાએ યોગેશ કાકાની લાજ રાખી છે। પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર 30,499ની લીડથી જીત્યા છે। તો કોંગ્રેસના ઉમેદવારને 24,585 મત મળ્યા છે। આશ્ચર્યજનક રીતે નોટામાં 2,223 મત પડ્યા હતા। વિજય પછી ભાજપના ઉમેદવારની ભવ્ય વિજય યાત્રા નીકળી હતી। જો કે 2022માં મળેલી 1 લાખની લીડ આ વખતે 30,000ની જ રહી ગઈ છે, જેણે ક્યાંક ને ક્યાંક તો ભાજપને પણ વિચારવા મજબૂર કરી દીધું છે। છતાં ભાજપના ઉમેદવાર સતીશ પટેલ વીટીવી ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરતા શું કહ્યું સાંભળો। 100% પ્રજાજનોનો હૃદયપૂર્વક આભાર માનું છું। આજે એમને જંગી બહુમતીથી અમને ચૂંટાયા છે અને આ સીટ ફરીથી ભાજપની જળવાઈ રહી છે। કેન્દ્ર અને પ્રદેશના નેતૃત્વનો હૃદયપૂર્વક આભાર માનું છું। ઓછા મતદાને પણ આટલી લીડ મળી છે તો કેવી રીતે આ કાર્યકર્તાઓ કોને જશ આપો છો? ભારતીય જનતા પાર્ટીના અમારા કાર્યકરો અને પાર્ટીને જશ અપાય, કારણ કે પાર્ટી મહાન છે, કાર્યકરો મહાન છે, કાર્યકરો નિષ્ઠાવાન છે, બૂથ પર કાર્યકરો કામ કરે છે, એટલે એમની મહેનતથી જ આજે અમે આ જીત્યા છે। એક તરફ ભાજપના ખેમામાં જીતનો જશ્ન છે, બીજી તરફ કોંગ્રેસ ઉમેદવાર ભીખાભાઈ રબારી હાર પચાવી શકતા નથી। તેમણે તો પરિણામ આવતાની સાથે જ હાર પાછળ સરકારને જવાબદાર ગણાવવાનું શરૂ કરી દીધું। આ પરિણામો જે આવી રહ્યા છે, મારા મતદારો ભયભીત થયા છે, મતદાન કરી શક્યા નથી। બીજું કે મુખ્યમંત્રીને આંખો ધામા નાખી દીધેલા મારી સીટને હરાવવા માટે। હું જીતતો જ તો, પણ બધા ધારાસભ્યો, મિનિસ્ટરો, આખું કેન્દ્રનું મિનિસ્ટર બધા અહીંયા આગળ આવીને મને વિરુદ્ધમાં મારા રાતે દારૂ વેચે, પૈસા આપે, ધમકીઓ આપે બધાને આખી રાત। અને આ રીતે આચારસંહિતાનો ભંગ કરીને મને હરાવવાનો આ લોકોએ પ્રયત્ન કરેલો છે। મારા મતદારો રહી ગયા, ભય ના માર્યા, નીકળી શક્યા નથી। હાર્યા તો ગંભીર આક્ષેપ, અને જો જીત્યા હોત તો અમારી મહેનતથી જીત્યા। લોકો ભાજપથી નારાજ છે। જો કે આ તો રહેવાનું જ, પરંતુ એક વાત માનવી પડશે કે ભાજપે માંજલપુરમાં પોતાનો દબદબો જાળવી રાખ્યો। કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે